ફરી આજે લિબર્ટી સ્કૂલ બાબર ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. તો હવે આપણે બાયોલોજી વિષયમાં ધોરણ 12 સાયન્સમાં પ્રકરણ 1 સજીવોમાં પ્રજનન ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. છેલ્લે આપણે સજીવોમાં પ્રજનન ચેપ્ટરમાં લિંગી પ્રજનનની જે ઘટનાઓ જોઈ એમાં આપણે મુખ્ય બે ઘટનાઓ જોઈ. એક પૂર્વ ફલન તબક્કો, બીજું ફલન, અને ત્રીજું હવે આપણે આજના લેક્ચરમાં જે સમજવાની છે એ છે પશ્વફલન ઘટના. ફરીથી યાદ કરી લઈએ. પૂર્વ ફલન ઘટનામાં બે પ્રકારની મેન તબક્કા જોવા મળે છે, જન્યુજનન અને જન્યુવહન. અને પશ્વફલન ઘટનામાં મુખ્યત્વે આ ફલન ઘટનામાં યુગ્મનજનું એટલે કે જન્યુ યુગ્મન, જન્યુઓના જોડાણની ઘટનાને આપણે સમજ્યા. ત્રીજો જે તબક્કો છે અથવા તો જે ઘટના છે લિંગી પ્રજનનની ઘટનાઓ. ઓમાં ત્રીજી જે ઘટના છે એ છે પશ્વફલન ઘટના. તો આપણે હવે પશ્વફલન ઘટના જોવાની છે. તો પશ્વફલન ઘટના ક્યારે? તો આ જે લિંગી પ્રજનન થયું, પૂર્વ ફલન ઘટના અને ફલન ઘટના પૂરી થાય અને ફલનના લીધે જે યુગ્મનજનું નિર્માણ થાય છે એના પછીની થતી જે ઘટનાઓ છે એને પશ્વફલન ઘટનાઓ કહેવાય છે. શું કહે છે? ફલન થયા પછી યુગ્મનજનું જે નિર્માણ થાય છે એના પછી થતી ઘટનાને પશ્વફલન ઘટના કહેવાય છે. આ પશ્વફલન ઘટનામાં બે તબક્કા છે. એક યુગ્મનજ, એક છે યુગ્મનજ જેને ઝાયગોટ કહેવાય, એના નિર્માણ વિશે આપણે સમજવાનું છે. અને બીજું ભ્રૂણજનન. ભ્રૂણજનન. તો એમાં પણ હવે સૌથી પહેલા આપણે યુગ્મનજ તરફ આગળ વધીએ. તો યુગ્મનજ શું છે? ઓલરેડી છેલ્લે જે આપણે ચેપ્ટર લીધું, છેલ્લે જે આપણે ટોપિક લીધો ફલન વિશે, અને ફલનમાં આપણે સમજ્યા કે નર અને માદા જન્યુનું જોડાણ થાય, એ જે જન્યુ યુગ્મનની ઘટના થાય છે એના લીધે જે નિર્માણ થાય છે, જે કોષ બને છે, દ્વિકીય કોષનું જે નિર્માણ થાય છે, મતલબ લિંગી પ્રજનન દર્શાવતા જેટલા પણ સજીવો છે આ બધા સજીવો યુગ્મનજનું નિર્માણ કરે જ છે. મતલબ કે દરેક લિંગી પ્રજનન કરતા સજીવો યુગ્મનજનું નિર્માણ કરે છે, કારણ કે લિંગી પ્રજનનમાં ફલન થાય છે અને ફલનના લીધે જે ફલિતાંડ બને છે એ ફલિતાંડ, મતલબ યુગ્મનજ ફલિતાંડ માટેનો શબ્દ છે. તો નર જન્યુ એકકીય એટલે કે નર એકકીય કોષ, માદા જન્યુ એકકીય કોષ, આ બંને નર અને માદા જન્યુ જોડાણ થઈ અને પ્રથમ જે દ્વિકીય કોષ બને એને આપણે શું કહીએ છીએ? યુગ્મનજ કહીએ છીએ. તો દરેક લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ દરેકે દરેક સજીવોમાં સાર્વત્રિક રીતે યુગ્મનજનું નિર્માણ થાય છે, મતલબ આ ઘટના જોવા મળે છે. તો જે સજીવો બાહ્ય ફલન કરે છે એવા સજીવો છે એના યુગ્મનજનું નિર્માણ ફલન બાહ્ય કરતા હોવાથી યુગ્મનજનું નિર્માણ પણ કઈ બાજુ થાય છે? શરીરના બહાર થાય છે. મતલબ આવા પ્રાણીઓ, એવા સજીવો, એવી વનસ્પતિઓ કે જે સજીવો બાહ્ય ફલન કરે છે એવા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ બહારના માધ્યમમાં, મતલબ બાહ્ય માધ્યમમાં થવા મળે છે. ઉદાહરણ તરીકે પાણીમાં જે સજીવો પાણીમાં ફલન કરે છે તો એનું યુગ્મનજનું નિર્માણ પણ ક્યાં થાય છે? પાણીમાં થાય છે. અને જ્યારે અંતઃફલન દર્શાવતા જે પણ પ્રાણીઓ છે એવા પ્રાણીઓમાં યુગ્મનજનું નિર્માણ શરીરના અંદર થાય છે. જે બાહ્ય ફલન કરતા સજીવો છે
બાહ્ય ફલન કરતા સજીવો તો યુગ્મનજ બહાર થાય પાણીના માધ્યમમાં, અને અંતઃફલન દર્શાવતા જે સજીવો છે એમાં યુગ્મનજનું નિર્માણ શરીરની અંદર થાય છે, મતલબ શરીર દેહની અંદર, માદા શરીરના અંદર. તો યુગ્મનજનો જે આગળનો વિકાસ જે છે સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે છે એના આધારે નક્કી થાય છે. સજીવ એકવિધ ચક્ર અનુસરે છે, દ્વિવિધ ચક્રને અનુસરે છે કે એક દ્વિવિધ ચક્રને અનુસરે છે. જે ધોરણ 11 માં આપણે ત્રીજા પ્રકરણમાં 3 ચક્રો જીવન ચક્ર આપણે જોયા, એકવિધ ચક્ર, દ્વિવિધ ચક્ર અને એક દ્વિવિધ ચક્ર. તો આ જે ચક્રો પડ્યા એ યુગ્મનજનો જે વિકાસ થાય છે એના આધારે, એનું જીવન ચક્રના આધારે નક્કી થાય છે. તેમજ કયા પર્યાવરણમાં એ વસે છે અને પર્યાવરણમાં વસવાને કારણે એને કયા પરિબળો નડે છે એના આધારે નક્કી કરે છે. તો ઉદાહરણ તરીકે આપણે લીલ અને ફૂગને જો લેવામાં આવે, વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો. જો ઉદાહરણ તરીકે લીલ અને ફૂગ જેવા સજીવોને લેવામાં આવે તો લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જે છે એ જાડી દિવાલ વિકસાવે છે. યુગ્મનજ દિવાલ એવી જાડી વિકસાવે છે. કેવા સજીવો? લીલ અને ફૂગ જેવા સજીવો યુગ્મનજની દિવાલ કેવી બનાવે છે? જાડી. કેમ? કારણ કે શુષ્કતા સામે યા તો વાતાવરણ સૂકું છે યા તો વાતાવરણને ઈજા પહોંચાડે એવું છે, મતલબ નુકસાન પહોંચાડે એવું છે, એના સામે પ્રતિકાર કરી શકે છે, લડી શકે છે, બચી શકે છે. તો આવા સજીવો અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. મતલબ આ યુગ્મનજની દિવાલ જાડી હોય છે એનું એક કારણ એ છે કે વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. એનો મતલબ શું? કે સજીવો યુગ્મનજનું તો નિર્માણ કરી દે, પણ એમાંથી ફલિતાંડમાંથી કોષ વિભાજન થઈ નવા બાળ સજીવનું નિર્માણ કરે, નવી સંતતિ સર્જે. તો એ સંતતિ સર્જવા પહેલા એ વિરામ અવસ્થામાં જાય છે અને પરિસ્થિતિને અનુકૂળ એ પછી નવા બાળ સજીવનું નિર્માણ કરે છે. તો આવા સમયે જ્યારે વિરામ અવસ્થામાં છે, જ્યારે એમાં તરત સંતતિ નથી બનતી, એ સમયે એ અંકુરણ પામતા પહેલા જે વિરામ અવસ્થા હોય છે એ સમયે ટકી શકવા માટે કુદરતે એને આવી દિવાલ આપી છે. હવે આપણે ચક્રને યાદ કરીએ તો એકવિધ જીવન ચક્ર ધરાવતા જે ધોરણ 11 માં આપણે ત્રીજા પ્રકરણમાં જોયું કે એકવિધ જીવન ચક્ર ધરાવતા જે સજીવો છે આ સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે. યાદ કરો કે એમાં યુગ્મનજ દ્વિકીય બને, ફલિતાંડ બને અને ફલિતાંડ બન્યા પછી એમાંથી અર્ધીકરણ થઈ અને 4 એકકીય બીજાણુનું સર્જન કરે છે. એકવિધ ચક્રમાં પહેલા અર્ધી યુગ્મનજ બની જતું હતું અને યુગ્મનજનું નિર્માણ થઈ અને પછી એમાંથી અર્ધીકરણ કરી 4 એકકીય બીજાણુ સર્જે છે. જ્યારે આપણા અંદર કેવું છે કે પહેલેથી અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થઈ અને જે શુક્રકોષ કે અંડકોષ પેદા થાય છે એ અંડકોષ શુક્રકોષનું ફલન થઈ યુગ્મનજ બને છે અને યુગ્મનજનું દ્વિકીય કોષ વિભાજન એટલે કે સંભાજન કરી અને બાળ દેહનું નિર્માણ કરે છે. આપણા અંદર આવું છે, મતલબ આપણા અંદર અર્ધીકરણ પહેલા થાય છે જ્યારે લીલ અને ફૂગ જેવી કેટલીક એકવિધ જીવન ચક્ર ધરાવતી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ થયા પછી અર્ધીકરણ સર્જે છે અને અર્ધીકરણ સર્જી એકકીય વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે. આ આપણે ધોરણ 11 માં જોયું ચક્રના આધારે, અને એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે. તો
તમે ધોરણ 11 માં જે ચક્ર ભણ્યા છો એ ચક્રમાં એકવિધ ચક્રની શોર્ટમાં માહિતી આપી, તો એમાં એક દ્વિવિધ ચક્ર અને એક દ્વિવિધ ચક્ર જે છે એ વનસ્પતિઓ વિશે જે આપણને સમજાયું છે, એ યુગ્મનજનો વિકાસ કયા પ્રકારનો છે એ તમારે નક્કી કરવાનો છે. છતાં શોર્ટમાં હું કહી દઉં કે જે દ્વિવિધ ચક્ર છે એ આપણા જેવા પ્રાણીઓ એટલે કે મોટી બીજધારી વનસ્પતિઓ જે છે એના માટે મુખ્યથી થાય છે. એટલે એમાં યુગ્મનજનો જે વિકાસ થાય છે એ અર્ધીકરણ થયા પછી એકકીય જન્યુઓ પેદા થાય છે અને એકકીય જન્યુઓનું ફલન થઈ ફલિતાંડ બને છે અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે અને એમાંથી દ્વિકીય વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. આ બીજધારી વનસ્પતિની વાત છે. મતલબ દ્વિવિધ ચક્રમાં જ્યારે એક દ્વિવિધ ચક્ર છે એના અંદર ત્રિઅંગી અને દ્વિઅંગી જેવી વનસ્પતિમાં જુદા જુદા પ્રકારે જોવા મળે છે, જેમાં જે એકકીય વનસ્પતિ દેહ છે એ યુગ્મનજના નિર્માણ પછી અર્ધીકરણ કરી અને નિર્માણ થાય છે. તો એકવિધ અને એક દ્વિવિધ ચક્રમાં મુખ્યત્વે યુગ્મનજનું નિર્માણ થઈ અને અર્ધીકરણ કરી અને બીજાણુઓ સર્જે છે અને એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે. હવે આજે તમે સમજ્યા શોર્ટમાં, એ તમે ધોરણ 11 ની જે તમારી પાસે બુક છે એ બુકને પ્રકરણ 3 માં પ્રકરણ 3 જે છે એના અંદર જાય અને એ જે ચક્ર છે એને બરાબર નિહાળો, મતલબ કે એને વાંચો અને સમજો. યુગ્મનજ શું છે? યુગ્મનજ કઈ કડી છે? એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી કડી છે. યુગ્મનજ શું છે? એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવતી કડી છે. મતલબ યુગ્મનજ પહેલાની પેઢી થઈ કે જે સજીવો નર અને માદા જન્મ પેદા કરે અને યુગ્મનજ પછી નવા સજીવો જન્મ થશે એટલે બાળ સજીવો બનશે. તો આ પેઢી અને F2 પેઢી, F1 પેઢી અને F2 પેઢી વચ્ચેના બે સજીવોની પેઢી વચ્ચે જે જોડતી રચના છે એ કોણ છે? યુગ્મનજ. તો મનુષ્ય જે છે એ સિવાયના બધા જ સજીવો, લિંગી પ્રજનન કરતા જે સજીવો છે, આ દરેક સજીવોની શરૂઆત એક જ કોષ તરીકે એટલે કે યુગ્મનજ જેવી શરૂ થાય છે. મતલબ યુગ્મનજથી શરૂ થાય છે. તો આ છે યુગ્મનજ. યુગ્મનજ એટલે ફલિતાંડ. યુગ્મનજ જે છે એ લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ દરેકે દરેક સજીવ યુગ્મનજ કરે છે. બાહ્યફલન કરતા સજીવો યુગ્મનજ શરીરની બહાર પાણીના માધ્યમમાં કરે છે. અંતઃફલન કરતા સજીવો યુગ્મનજનું નિર્માણ શરીરની અંદર કરે છે અને પછી લીલ અને ફૂગ જેવી યુગ્મનજમાં ખાસિયત છે કે એની કોષ દિવાલ જે છે એ જાડી છે, કારણ કે રક્ષણ મેળવી શકે ઈજા સામે, નુકસાન સામે, શુષ્કતા સામે અને વિરામ અવસ્થામાં પણ રક્ષણ મેળવી શકે. અને આ યુગ્મનજ જે છે એમાં જો લીલ જેવી કેટલીક એકવિધ જીવન ચક્ર ધરાવતી વનસ્પતિ હોય તો યુગ્મનજમાંથી અર્ધીકરણ બીજાણુ સર્જાય છે, એકકીય વનસ્પતિ દેહ સર્જાય છે. દ્વિવિધ જીવન ચક્ર ધરાવતી અવૃદ્ધ બીજધારી જેવી વનસ્પતિ હોય તો અર્ધીકરણ કરી જન્યુઓ પેદા થઈ અને ફલનથી ફલિતાંડ બની યુગ્મનજ બને છે. એ યુગ્મનજમાં કોષ વિભાજન થઈ દ્વિકીય વનસ્પતિ દેહ ધરાવે છે અને એક દ્વિવિધ ચક્ર છે એ પણ એકવિધ ચક્રની જેમ જ પોતાનો વનસ્પતિ દેહ નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુગ્મનજના ટોપિક પૂર્ણ થયા પછી આ પ્રકરણનો પણ છેલ્લો ટોપિક અને આ પશ્વફલન ઘટનાનો પણ છેલ્લો ટોપિક એટલે કે ભ્રૂણ જનન નામના ટોપિક ઉપર આપણે આગળ જઈએ. તો બીજો ટોપિક છે ભ્રૂણ જનન. હવે યુગ્મનજનું નિર્માણ થઈ જાય અને યુગ્મનજ કોષ વિભાજન કરી વિકાસની પ્રક્રિયા કરે. એક વ્યાખ્યા ધોરણ 11 માં તમે સમજાવશો, વિકાસની વ્યાખ્યાને યાદ કરો. ફલન થઈ ફલિતાંડ બને. આ ફલિતાંડ ના ગર્ભીય કોષો નું કોષ વિભાજન થઈ
રૂપાંતરિત સ્વરૂપ બનાવે તેને વિભેદન કહે છે. એ ક્યાં ફલન થઈ ફલિતાંડનું નિર્માણ કરી ફલિતાંડમાં રહેલ ગર્ભીય કોષો વિશિષ્ટ પરિવર્તન કરે છે. આ રચનાને વિભેદન કહે છે. સીધી ભાષામાં આ એક કોષીય રચના જે છે દ્વિકીય યુગ્મનજ એ કોષ વિભાજન કરી ઘણા બધા દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે. આ મતલબ કોષોનું નિર્માણ કરે, કોષ વિભાજન કરી અને ઘણા બધા બહુકોષીય શરીર બનાવે અને ધીમે ધીમે કોષોનો જથ્થો વધતો જાય અને જેમ જેમ જથ્થો વધી અંગજનન થાય, મતલબ આમાંથી પેશી બને, પેશીમાંથી અંગો બને અને એક બાળ સજીવનું સ્વરૂપ ધારણ કરે. તો કોષ એક હતો, એક ગોળાકાર કોષ જેવી રચના હતી. કોષ વિભાજન થઈ બધા ગોળાકાર કોષો જેવી રચના હતી અને એમાંથી શરીર બન્યું. હાથ બન્યા, પગ બન્યા, મોઢું બન્યું, નાક બન્યું. તો આ જે અંગજનન થયું, આ જે પરિવર્તન થયું એને વિભેદન કહેવાય છે. તો ભ્રૂણજનન એ યુગ્મનજથી એટલે કે યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન શું છે? યુગ્મનજમાંથી બનતી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. એનો મતલબ યુગ્મનજ કોષ વિભાજન કરે છે અને કોષ વિભાજન પછી કોષ વિભેદન પામે છે. તો કોષ વિભાજનની આ કોષ વિભાજનના કારણે વિકાસ પામતો જે ભ્રૂણ છે એમાં કોષોની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. અને કોષોની સંખ્યામાં વધારો થાય છે એટલે આ કોષોનો સમૂહ જે છે એ કેટલાક વિશિષ્ટ પરિવર્તન થઈ વિશિષ્ટ પેશીઓ બનાવે છે, અંગો રચે છે, સજીવનું નિર્માણ કરે છે. માટે આ જે ઘટના છે એ ઘટનાને વિભેદન કહે છે. તો પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે? માદા દેહની બહાર થાય છે કે અંદર થાય છે? તો આપણને ખબર છે કે તમે પક્ષીની વાત કરો અથવા તો બીજા અન્ય કેટલાક પ્રાણીઓ છે કે જે ફલન બાહ્ય કરે છે, તો યુગ્મનજનો જે વિકાસ છે, યુગ્મનજમાંથી જે ભ્રૂણનો વિકાસ થાય છે એ પાણીના માધ્યમમાં યા તો બહાર થાય છે. અને જે અંતઃફલન કરતા જે પ્રાણીઓ છે એ માદા શરીરના અંદર યુગ્મનજનો વિકાસ કરે છે, વિભેદન કરે છે. તો તેના આધારે તેઓના બે પ્રકાર પડે છે. બે પ્રકાર કયા છે? એક છે અંડપ્રસવી, એક છે કયો? અંડપ્રસવી પ્રાણીઓ, અને બીજા છે અપત્યપ્રસવી. એક અંડપ્રસવી, બીજા અપત્યપ્રસવી. આમ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. હવે અહીં આપણે સમજવાનું છે એટલે કે આ જે ફલિત કે અફલિત જે ઈંડા મૂકશે પક્ષીઓ, મતલબ કે અંડપ્રસવી પ્રાણીઓ ફલિત ઈંડા મૂકે કે અથવા તો અફલિત ઈંડા જે મૂકશે, અથવા તો અપત્યપ્રસવી પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપશે, બે કન્ડિશન થાય. જો બહાર યુગ્મનજનું નિર્માણ થઈ તો અંડપ્રસવી પ્રાણીઓ, અપત્યપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપશે, અંડપ્રસવી પ્રાણીઓ ઈંડાને મૂકશે. તો આ બંને કન્ડિશનમાં તો સરીસૃપ અને પક્ષીઓ જે છે એમાં અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણમાં આવે છે. સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ અંડપ્રસવી ઉદાહરણમાં આવે છે. અને આવા જે પ્રાણીઓ જે છે એ કેલ્શિયમયુક્ત કવચથી, મતલબ કેલ્શિયમયુક્ત દ્રવ્યથી આવૃત રચના બનાવે છે, એને આપણે ઈંડું કહીએ છીએ. અને એનું કારણ છે કે પર્યાવરણ સામે ટકી શકે એટલે આ કેલ્શિયમયુક્ત કવચથી આવૃત હોય છે. તો આ જે ફિક્સ નક્કી જે સેવનકાળ બાદ, મતલબ કે આ ઈંડાને શું કરે છે? સીવે છે. શું કરે છે? ઈંડાને સીવે છે. અને અમુક સીવ્યા બાદ પક્ષી ઈંડા મૂકી અને એની ઉપર બેસે છે.
એને સીવે છે અને થોડા સમય પછી એમાંથી બાળ પ્રાણી એટલે કે ઈંડામાંથી શું કરે છે? બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અંડપ્રસવી પ્રાણીઓની વાત સમજ્યા. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ અપત્ય પ્રસવી સજીવો વિશે સમજીએ. અંડપ્રસવી પ્રાણીઓ જે ઈંડા મૂકે છે એનું કવર સાનું હોય છે? તો કેલ્શિયમ યુક્ત કવચ હોય છે. કેમ? રક્ષણ કરી શકે, કારણ કે સ્થળ ઉપર મૂકે છે અને આ સ્થળ ઉપર એને નુકસાન ના થાય એ માટે મૂકે છે અને આ ઈંડા ઉપર બેસી એને સીવે છે. એ સેવનકાળ પછી એમાંથી બાળ પ્રાણીનું નિર્માણ થાય છે, મતલબ બહાર આવે છે. અને અપત્ય પ્રસવી પ્રાણીઓ મનુષ્ય, બેસ્ટ ઉદાહરણ તમારી સામે છે કે મનુષ્ય જેવા કેટલાય સસ્તન વર્ગના પ્રાણીઓ છે જે આપણી આજુબાજુ પર્યાવરણમાં વસે છે. ગાય છે, ભેંસ છે, જે આપણા ઘરે જ છે. આવા સજીવો એટલે કે આવા સજીવોમાં પણ માદા સજીવના દેહના અંદર યુગ્મનજમાંથી એક તરુણ સજીવ વિકાસ પામે છે. સીધું પ્રાણી બહાર આવે છે. બાળ સજીવ ખરું, પણ યુગ્મનજમાંથી વિકાસ થઈ અને તરુણ સજીવ બહાર આવે છે. કેટલીક વૃદ્ધિની અવસ્થામાંથી પસાર થાય છે. સ્ટેપ બાય સ્ટેપ વૃદ્ધિની પ્રક્રિયાઓ થાય છે, વિકાસની પ્રક્રિયાઓ થાય છે અને એના પછી એક તરુણ સંતતિ માદા દેહની શરીરમાંથી ડિલિવર થાય છે, મતલબ પ્રસવ થાય છે. અને આપણી સામે આ ઉદાહરણો છે અને આપણે જાણીએ છીએ કે સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે, મનુષ્ય સહિત ગાય, ભેંસ, કૂતરા વગેરે પ્રાણીઓ આપણી સામે છે મોટા. આ પ્રાણીઓમાં માદા શરીરની અંદરથી એક તરુણ પ્રાણી વૃદ્ધિ અને વિકાસના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. અને જ્યારે માદા શરીરની અંદર હોય છે ત્યારે એના ભ્રૂણનું રક્ષણ પણ થાય છે. રક્ષણના કારણે અને આ તરુણ જે છે જે બહાર આવે છે એ તરુણની જીવન વધારવા માટે, ઉત્તરજીવિતા માટે અપત્ય પ્રસવી પ્રાણીઓ જે છે એ સક્સેસફુલ છે. એનું કારણ શું? પક્ષીઓ અંડપ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે તો ઈંડો ફૂટી પણ શકે, બીજું અન્ય પ્રાણી છે એના ઉપર હુમલો કરી શકે અને એવા પ્રાણીઓ સેવનકાળનો સમય ના મળે તો ઈંડામાંથી બાળ પ્રાણી નિર્માણ થાય પણ નહીં, મતલબ નુકસાન થઈ શકે છે, કારણ કે બાહ્ય વાતાવરણમાં ઈંડા મૂકે છે. પરંતુ જે આપણા જેવા પ્રાણીઓ છે, સસ્તન વર્ગના પ્રાણીઓ છે, આ સસ્તન વર્ગના પ્રાણીઓ, અપત્ય પ્રસવી પ્રાણીઓ જે છે એ સીધું બાળ સજીવ તરુણ જ બની જાય ત્યારે જ બહાર કાઢે છે, ત્યારે જ પ્રસવ કરે છે અને ત્યારે જ માદા દેહની અંદરથી બહાર ડિલિવરી થાય છે. માટે આવા પ્રાણીઓની જીવિતતામાં વધારો થાય છે. હવે અહીં આપણે અંડપ્રસવી પ્રાણી અને અપત્ય પ્રસવી પ્રાણી વિશે સમજ્યા, તો થોડું વનસ્પતિનું પણ ઉદાહરણ સમજી લઈએ કે સપુષ્પી વનસ્પતિઓની વાત કરીએ ભ્રૂણજનનના ટોપિકમાં સપુષ્પી વનસ્પતિઓની જો આપણે વાત કરીએ તો આ એમનું બીજાશય છે અને આ અંડક છે. આ અંડકમાં ભ્રૂણકૂટ, અહીં અંડકોષ, નરજન્યુ અહીં આવે અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે. હવે આ વનસ્પતિઓમાં યુગ્મનજનો જે વિકાસ થાય છે ક્યાં થયો? અંડકની અંદર. આ કઈ રચના છે? અંડક. આ કોણ છે? બીજાશય અથવા તો અંડાશય. અને આ કોણ છે? બીજાશયની દિવાલ. કોણ છે? બીજાશયની દિવાલ છે. તો આ બીજાશયની દિવાલ, આ અંડક છે, આખું બીજાશય છે. અંડકમાં ભ્રૂણપૂટમાં અંડકોષ હતો, એની સાથે ફલન થયું, ફલિતાંડ બન્યું, આ યુગ્મનજ છે. તો આવા સજીવોમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે. ફલન બાદ ફલન થઈ જાય, યુગ્મનજ બની જાય તો પુષ્પના વજ્રપત્રો છે, દલપત્રો છે કે એના પુંકેસરો જે છે એ શું થાય છે? ખરી પડે છે. તમે જોયું છે કે જ્યારે ફળ બને છે ત્યારે પુષ્પમાંથી ફળ બને છે, પણ જ્યારે ફળ બને છે ત્યારે પુષ્પના અન્ય ભાગો, બીજાશય સિવાયના ભાગો, પરાગ
વાહિની પણ નથી રહેતી, પરાગાસન પણ નથી રહેતો, પુંકેસર પણ નથી રહેતું, વજ્રપત્ર પણ નથી રહેતા, કે દલપત્રો પણ રહેતા નથી, કરમાઈ જાય છે અને ખરી પડે છે. તો તમે એવી વનસ્પતિઓ પણ કદાચ ઉદાહરણમાં હોઈ શકે કે એવી પણ વનસ્પતિઓ કેટલીક છે કે જેમાં આ જ્યારે પુષ્પનો યુગ્મનજમાંથી વિકાસ થાય અને ફળ બને ત્યારે વજ્રપત્ર જળવાઈ રહેશે. એવી પણ વનસ્પતિઓ આપણી સામે છે. તો જ્યારે સ્ત્રી કેસર વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે, સ્ત્રી કેસર છે અને આ વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે, ત્યારે યુગ્મનજનો વિકાસ જે છે એ ભ્રૂણમાં બને છે અને અંડકનો વિકાસ એ બીજમાં થાય છે. મતલબ આ ભ્રૂણ બની જશે અને આ જે અંડક છે એ બીજ બની જશે, અંડક બીજ બની જાય, આ ભ્રૂણ બની જાય, ભ્રૂણ ધરી બની જાય અને બીજાશયની દીવાલ જે છે એ શું બનાવે? ફલાવરણ બનાવે છે. આમ બીજાશયનો વિકાસ ફળમાં થાય છે અને એની જાડી જે દીવાલ વિકસે છે એને આપણે શું કહીએ છીએ? ફલાવરણ કહીએ છીએ. તો આ જે છે એ ફલાવરણ છે, આ જે છે એ બીજ છે અને આ બીજમાં રહેલું ભ્રૂણ છે. આ બીજને કાઢી અને જો ઉગાડવામાં આવે તો નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આ ફલાવરણનું કાર્ય શું? તો આપણે ખાવા માટે ઉપયોગમાં આવે જ છે, કારણ કે આપણે ફલાવરણ કરીએ છીએ. કેરી છે તો બીજ તો જે ગોટલી છે એ છે, તો એના સિવાયનો ભાગ જે આપણે કહીએ છીએ ફલાવરણ કહીએ છીએ. તો મોટા ભાગની વનસ્પતિમાં ખોરાક તરીકે ફલાવરણ છે, એવું નથી કે બધામાં એ છે, મોટા ભાગની વનસ્પતિમાં. તો આ જે ફલાવરણ છે એ રક્ષણાત્મક કાર્ય કરે છે. મતલબ કાર્ય શું છે ફલાવરણ? તો રક્ષણ કરવાનું. અને જ્યારે આ બીજ છૂટું પડે છે, વિકિરણ થાય છે. વિકિરણ થવું એટલે બીજ છૂટું પડવું અને અનુકૂળ પરિસ્થિતિ આવે, ઉગાડવામાં આવે, ફરીથી નવી વનસ્પતિનું સર્જન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પશ્ચફલન ઘટનામાં યુગ્મનજ અને ભ્રૂણજનનના જે છેલ્લા બે તબક્કા હતા એ બે તબક્કા વિશે સમજ્યા. તમારી બુકમાં છેલ્લે ભ્રૂણજનનના ટોપિક છેલ્લે આકૃતિ 3 આપી છે. એમાં અલગ અલગ પ્રકારના વિકિરણ બતાવેલા છે, એટલે કે કેવા કેવા પ્રકારના બીજ હોય, કેવું ફલાવરણ હોય. તો એમાં તમને બીજ વિશે સમજાવ્યું છે, મતલબ સીડ, એસ પરથી સીડ કર્યું છે કે એ વનસ્પતિમાં આવું બીજ આવે, અને ફલાવરણ આપ્યું છે એટલે કે પી તરીકે દર્શાવ્યું છે. એ ફલાવરણ કેવા છે એ તમારી આકૃતિમાં, મતલબ કે છેલ્લો જે ટોપિક છે ભ્રૂણજનનનો, એના નીચે જે આકૃતિ આપી છે એમાં આપ્યું છે, એ આકૃતિને તમારે જોવાની છે. એટલે તમને એ કેવા કેવા પ્રકારના બીજ, આપણી સામે ઘણી બધા ફ્રૂટ આવે છે, આપણી સામે ઘણા બધા ફ્રૂટ, ચીકુ કેવું ફ્રૂટ છે જેમાં બીજ ક્યાં હોય છે, કેરી કેવી રીતે બીજ ધરાવે છે, પપૈયું કેવા બીજ ધરાવે છે, તો તરબૂચ કેવા બીજ ધરાવે છે, શક્કરટેટી કેવા બીજ ધરાવે છે, કેટલા પ્રમાણમાં બીજ આવેલા છે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સજીવોમાં પ્રજનન જે પ્રકરણ 1 છે એ પ્રકરણ 1 નો ટોટલી જે ટોપિક છે એ અહીં છેલ્લે પૂરો થાય છે. અને આખું પ્રકરણ આપણને બે પ્રકારની પદ્ધતિઓ સમજાવે છે ડિટેલમાં, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો આખા પ્રકરણમાં આપણે અત્યાર સુધીના લેક્ચરમાં જે પણ સ્ટેપ બાય સ્ટેપ અલિંગી અને લિંગી પ્રજનન પદ્ધતિઓ સમજ્યા એ પદ્ધતિઓને તમારે યાદ કરવાની છે, કારણ કે આમાંથી 1 માર્ક્સના MCQ ઘણા બધા અઢળક પૂછાય છે. દરેકના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. તો ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અલગ પ્રકરણ સાથે મળીશું. અને છેલ્લે કે આ જે સજીવોમાં પ્રજનન પ્રકરણ જે પૂરું થયું છે એ પ્રકરણનો ટેસ્ટ તમને ઓનલાઈન, એટલે કે તમારા WhatsApp ઉપર આવી જશે 2 દિવસમાં, અને હું ઓલરેડી તમને ઇન્ફોર્મ કરીશ. તો એ WhatsAppમાં જે પણ ટેસ્ટ આવે છે એ ટેસ્ટને તમારે લખી અને એનું સોલ્યુશન કરી અને તમારે મારા ઉપર WhatsApp કરવાનું છે અને મોકલવાનું છે. તો અહીં આજે આપણે આ લેક્ચરને પૂરું